જિલ્લા કલેક્ટર બિજલ શાહની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી। વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી કે પાદરા તાલુકાના ખંડેરાવપુરા, દરાપુરા, ચોકારી અને પોઈચાયાપુરા કે જ્યાં રહેણાંકના મકાનો છે જેઓ જૂથમાં રહે છે, ક્યાંક 20-25 તો ક્યાંક 16 મકાનો આવેલા છે, જ્યાં MGVCL દ્વારા લાઇટનું જોડાણ અપાતું નથી। MGVCL પોતાની મનમાની કરીને લાઇટ આપવા તૈયાર નથી, જેથી સંકલન બેઠકમાં વીજ જોડાણની સુવિધા મળે તે માટે રજૂઆત કરી હતી અને તે માટે સર્વે કરવાનું બેઠકમાં નક્કી કરાયું છે। તેમજ તાલુકાના ગવાસદ માઇનોર કેનાલમાં ઘણા સમયથી પાણી આવતું નથી, તેનું તાત્કાલિક સમારકામ કરીને પાણી પહોંચાડો તેવી તેમણે રજૂઆત કરી હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગૌચરની જમીન મુદ્દે રજૂઆત કરી હતી કે કેટલા ગોચર ગાયબ થઈ ગયા અને કેટલા ગોચર રહ્યા છે તેની જાણકારી માંગી હતી, તેમજ ક્યાં ક્યાં ગોચરની જમીનો ઉપર દબાણ થયું છે અને શું કાર્યવાહી કરી છે તેની પણ માહિતી માંગી છે। જ્યાં દબાણ થયું હોય ત્યાં કાર્યવાહી કરવાની તેમણે માંગણી કરી હતી। વધુમાં તેમણે મીડિયામાં નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે સેટેલાઇટ જે સર્વે કરાયો તેમાં કેટલીક જમીનો ઘટી ગઈ છે અને કેટલીક જગ્યાએ વધી ગઈ છે। જો બાજુવાળાની જમીન વધી ગઈ હોય તો એનું NOC લેવું પડે, પરંતુ તેઓ NOC આપતા નથી અને જેની જમીન ઘટી ગઈ છે તેને તકલીફ પડી રહી છે। તેમજ ડભોઈ નગરના ડ્રેનેજના પ્રશ્નો છે, પણ MGVCLને કારણે STPUનું કામ અટકેલું છે, જેથી તાત્કાલિક STP ચાલુ કરાય તે જરૂરી છે, નહીં તો સમસ્યા વકરશે તેવી તેમણે રજૂઆત કરી હતી। તેમજ અણખોલ અને ખટંબાની સોસાયટીના પાણીની સમસ્યા છે તેને હલ કરવાની પણ રજૂઆત કરી હતી। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રણૌલી બ્રિજ એક સાઈડનો તૈયાર થઈ ગયો છે, પછી બીજી બાજુનો બ્રિજ 15 વર્ષથી બંધ છે, તેવું નવીનીકરણ કામ વહેલી તકે આગળ વધે અને ટેન્ડર પ્રક્રિયા કરવી જોઈએ। વાઘોડિયાના લોકોને વીજ કંપનીના ધર્મના ધક્કા ખવડાવે છે, ત્યારે જ્યોતિગ્રામ યોજનામાં તમામને વહેલી તકે વીજ જોડાણ મળે તેવી તેમણે રજૂઆત કરી હતી। જે ગામોમાં પાણીના પ્રશ્નો છે તે આગામી સંકલન પૂર્વે સોલ્વ કરવાની માંગણી કરી હતી। તેમજ ખોટી રીતે જે જમીન 7/12માં એને થઈ ગઈ હોય અને ભૂલથી ખેતી લખાયેલ શબ્દ લખાયો હોય તો ધક્કા ખવડાવ્યા વિના પ્રોપર્ટી કાર્ડ બનાવીને આપવા જોઈએ તેવી પણ રજૂઆત કરી હતી। સાંસદ હેમાંગ જોશી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર પ્રસારમાં હોઈ સંકલનની બેઠકમાં આવ્યા ન હતા, પરંતુ તેમણે કલેક્ટરને પોતાની રજૂઆત મોકલી આપી હતી અને જણાવ્યું હતું કે અટલાદરાથી પાદરા રોડનું વાઇડનિંગ કરવું જોઈએ, તેમજ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં બ્રિજ બનાવવો જોઈએ, જેથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે। આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક થઈ, તેમાં માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહજી, માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વગેરે ઉપસ્થિત રહેલા અને એમની ઉપસ્થિતિમાં જે પણ પ્રશ્નો હતા મહદઅંશે MGVCLના વીજ જોડાણો આપવા બાબતે, વુડાના કેટલાક વોટર કનેક્શન, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, ગરીબોને જે મફત પ્લોટ આપવાની યોજના છે એ બાબતના પ્રશ્ન, GSRTCનો એક પ્રશ્ન અને અન્ય રેવન્યુ રિલેટેડ અને KYC વગેરે પ્રકારના પ્રશ્નો હતા અને મહદઅંશે તે પ્રશ્નોનો હકારાત્મક અને વિધેયાત્મક નિકાલ લાવવા માટે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે। ગોચરની જમીનો માટે એક પ્રશ્ન એવો આવ્યો હતો કે રીસર્વે પછી ગોચરની જમીનોનું ક્ષેત્રફળ ઘટી ગયું છે, તો એના માટે DLRCને સૂચના આપવામાં આવેલી છે કે જે ગામોમાં રીસર્વે બાદ રીસર્વે અગાઉ જે ક્ષેત્રફળ હતું એની સામે જે નોંધપાત્ર ઘટાડો થયો એની અલગ યાદી બનાવી અને સ્થળ તપાસ કરી અને લેખિતમાં અહેવાલ રજૂ કરવામાં આવે।